નવસારી મહાનગરપાલિકાએ જે આ ઢોર વિહાર અહીંયા બનાવ્યું છે, એમ કહીને કે પહેલે દુધિયા તળાવ ઢોર વિહાર, તો આ જુઓ, આ દુધિયા તળાવની બાજુમાં આ લોકોએ ઢોરો માટેની ગૌચર જેવી જગ્યા બનાવી દીધી ને બિલકુલ ગંદકી. અને આપને બતાવીશ કે બિલકુલ મંદિરની સામે છે, ભારે અવર જવર છે લોકોની, અહીં નાગરિકો રહેતા છે, છતાં પણ આ અહીં શહેરની વચ્ચોવચ્ચ ઢોરોને મૂકવા માટેનું બનાવ્યું છે, એ કેટલું યોગ્ય કહેવાય. આપણે આ ગોહિલ હોસ્પિટલની બાજુમાં છે અને અહીં આ દુધિયા તળાવનો પટ્ટો અહીંયાથી ચાલુ થાય છે. હું આપને દ્રશ્યો બતાવીશ કે આ જો આ દુધિયા તળાવની જે બોર્ડર ખરી ને, ત્યાંથી આ જુઓ, આ લોકોએ ઢોર વિહાર બનાવી દીધું છે. અહીંયા આ ઢોરો માટેની અહીંયા જગ્યા ફાળવી છે. હું સાજનભાઈ પણ અહીંયા ઊભા છે, સાજનભાઈને બી વિનંતી કરીશ કે સાજનભાઈ આ ઢોર વિહાર માટે શું કહેશો? આપણે આ સાજનભાઈ છે જે એમના સાથે આજે વાત કરીશું. સાજનભાઈ, આ જગ્યા જે ઢોરો માટે અહીંયા મૂકવામાં આવી છે, આપ શું કહેશે એના બાબતે? ભાઈ, ઢોરો માટે અમે લગભગ વર્ષોથી માંગણી કરીએ છીએ કે મોટી જગ્યા કોઈ ગામડામાં આપો, સિટીથી દૂર આપો. પણ આ 5 થી 6 કલેક્ટર બદલાઈ ગયા તો જગ્યા મળતી નથી. અમે જગ્યાના કાગળો પણ આપેલા, પુરાવા કે આ ગામમાં આ જગ્યા છે, સરકારી જગ્યા છે, સરકારી જગ્યા તમે માંગો. પણ એ લોકોને આ નવસારીની વચ્ચો વચ્ચ આ જગ્યા મળી કે ઢોરો માટે આ અહીંયા રાખવાની. હવે આમાં 150 થી 200 ગાય અત્યારે ભરેલી છે અને ખાવા માટે ખાલી 200 પૂળા છે. એ લોકોના કોઈ મંત્રીઓ આવે ને ત્યારે 2,000 રૂપિયાની ડીશના બિલ બનાવે છે અને આ 150 ગાયો માટે ખાલી 200 પૂળા ચીબડીના જ મળે છે. શરમ આવી ગયો શરમ. હું તો કહું છું આ બધા નેતાના અધિકારી તમારી માયો ભૂખી મરે છે ને, તો અહીંયા આવીને જુઓ, ત્યાં એસી ચેમ્બરમાં બેસી ન રહો ને તો ભોગવવાનું આવશે તમારે. આ શહેરની વચ્ચે જે આ બનાવવાનું છે એના બાબતે શું કહેશો? આ શોભે છે આ વસ્તુ આપણને? અહીંયા આ વસ્તુ શહેરની દૂર જ હોવું જોઈએ અને એના માટે અમે ઘણી વખત રજૂઆતો પણ કરી છે. લગભગ 4 થી 5 કલેક્ટરો બદલાઈ ગયા પણ એ લોકોને કોઈ તસ્દી નથી લેતા આ બાબતમાં. ઢોરો પકડે ને આવી કોઈ જગ્યા હોય ત્યાં મૂકી રાખે. હવે આ રોજ 4 ગાય અહીંયા મરે છે, ભૂખથી મરે છે. તમે જોઈ શકો છો આ એમ્બ્યુલન્સ અત્યારે આવીને ગૌરવ છોકરે ફોન કર્યો ત્યારે આવી. એ લોકો એમ કહે છે કે અમારથી કે કોઈ આવતું જ નથી. હવે પેલા જે સરકારી ડોક્ટરો છે એ હું સરકારી જમાય છે, બેઠા બેઠા જ પગારો લઈને બેઠા રહે છે. એ લોકોની ફરજમાં નથી આવતું કે ભાઈ આ નગરપાલિકા જે ગાયો પકડે છે ને એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. હવે જે પેલા પશુ નિયામક અધિકારીઓ છે, હું નાનો હતો ત્યારનો એરિયો અધિકારી અહીંયા છે, પણ એને અત્યારે ફોન કર્યો ત્યારે આ એમ્બ્યુલન્સ આવી છે. હવે આપને અહીંયા થોડા દ્રશ્યો બતાવીશ. આ જે ગાયો અને ઢોરોને રાખ્યા છે એ લોકોને આપને બતાવીશ કે આ ખરેખર આ દુધિયા તળાવની એક શોભા છે. આ દુધિયા તળાવની એક શોભા છે. અહીંયા વર્ષો જૂનો આ કદાચ નવસારી જિલ્લામાં આટલું મોટો તળાવ ને એમ કે ને કે કાંકરિયા લેક તરીકે આપણે એને સામેલ કરી શકાય એટલો મોટો તળાવ છે. હવે એની તળાવની બાજુમાં ફરતે આ લોકોએ આ ઢોરો માટેનું એક પાંજરાપોળ બનાવી દીધું છે. હવે ખરેખર આવું તો મેં કોઈ દિવસ જોયું જ નથી કે શહેરની વચ્ચેમાં પાંજરાપોળ બને. હવે જુઓ અહીંયા આ પાંજરાપોળની હાલતો અને અહીં જે પશુ આવેલા છે એની હાલતો બી જુઓ કેવી છે. હાલમાં અહીંયા ગૌરક્ષકો આવેલા છે અને એ લોકો આ જે પશુઓ બીમાર થયા છે એમને પૂરતું ખાવાનું નથી મળતું અને એમને પૂરતી સ્વસ્થ નથી મળતું, એમને મેડિકલની જરૂર પડતી છે, છતાં બી અહીંયા કોઈ જોવાવાળું નથી. તો આ એ લોકોનું જે ખાવાનું લાવ્યા છે ને ખાવાનું તમે બતાવો એટલે ખબર પડે. આ કચરા પેટીમાંથી જી 50 પૂડા જ આવે છે ને અત્યારે જો અંદર પેલા ટેમ્પાની અંદર કાંદાના છોતરા છે, કાંદાના છોતરા લઈ આવ્યા છે ખવડાવવા માટે. કેટલી છે આ જો અંદર જો તમે ઉતારો જી જી એની ગાય છે તે 3 દાડાથી માંદી હતી. અમે આવ્યાને ફોન કર્યો ત્યારે આ સ્ટાફ અહીંયા આવ્યો. જોઈએ હવે આ ગૌશાળાની કેવી દુર્દશા છે ને હવે પાછું આ તો શહેરની વચ્ચો છે, વચ્ચો વચ્ચ આ જો આપણે બતાવીશ અહીંયા અહીં પશુઓની હાલત બી ગંભીર થઈ ગયેલી છે. અનેક પશુઓ અહીંયા બીમાર થઈ ગયા છે. એમ્બ્યુલન્સ બી આવી છે, ડોક્ટરો બી આવ્યા છે. તો હું નાગરિકોને વિનંતી કરીશ અને નાગરિકોને જણાવીશ કે આપનો અભિપ્રાય ખાસ આપજો, કારણ કે આ જો આ શહેરની વચ્ચે જો તળાવ આવેલું છે, ખૂબ સુંદર તળાવ છે. હાલમાં મહાનગરપાલિકા દ્વારા દરેક તળાવોને રિનોવેશન કરવાની, બ્યુટિફિકેશન કરવાની કામગીરી ચાલે છે. ત્યારે આ કયા ટાઈપનું બ્યુટિફિકેશન કહેવાય કે શહેરની અંદર જે તળાવનું બ્યુટિફિકેશનની જગ્યાએ ઢોર વિહાર બનાવી દીધું, ઢોરોનું તળાવ બનાવી દીધું
અને હું આપને આ થોડા ઢોરો માટેના ભોજન માટેના જે લાવેલા છે એ બી હું બતાવીશ કે એ લોકો શું ખવડાવી રહેલા છે. હવે જુઓ આ ઢોરો માટેનું ખોરાક ને હવે આટલી સંખ્યામાં જો ઢોરો હોય અને આ નાનો ટેમ્પાની અંદર આટલું જ જો ભોજન હોય તો આ તો ગાયોને ઢોરો મળવાના જ છે. એટલે એને પર્યાપ્ત કોઈ જગ્યા રાખી નથી આ લોકોએ વ્યવસ્થિત. હવે આ રીતે શહેરની વચ્ચે જો આ ઢોર વિહાર બનાવવામાં આવ્યું છે તો ખરેખર નગરપાલિકા ને નગરપાલિકા કરતા મહાનગરપાલિકા વધારે કારગર નીકળી. કે નગરપાલિકામાં આવા ઢોરોની શહેરની વચ્ચે નહીં હતા, પણ હવે મહાનગરપાલિકા બન્યા પછી મહાનગરપાલિકાનો વિકાસ થયો છે અને એ લોકોએ ગુજરાતમાં કદાચ પહેલી મહાનગરપાલિકા હશે જે નવસારી શહેરના મધ્યમાં ઢોરો માટેનું ગૌશાળા બનાવી. તો આપ સાહેબ બધા કમેન્ટ કરજો અને આ બાબતે ખાસ રજૂઆત કરજો. જય ભારત, જય હિન્દ.